સાંભળો, હા. સામે ઓલું કપડું પડ્યું છે એ આપો ને. કેમ? તારા પપ્પાનો કઈ નોકર છું હું? હાથે લઈ લે ને. એમાં આવું બોલવાની શું જરૂર હતી? ખાલી કપડાં તો માંગ્યા હતા. વાહ વાહ મારા દીકરા વાહ, આવી જ રીતે એને કાબુમાં રાખજે. આને માગ્યું ન કહેવાય, આને ઓર્ડર દીધો કહેવાય. માગવું હોય ને તો પછી એમ કહેવાય કે પ્લીઝ ઓલું કપડું જે પડ્યું છે ને સાઈડમાં એ મને અંબાવો ને. હાથે લઈ લેજે તારી વસ્તુ બધી. બહુ અજીબ વ્યવહાર કરે છે. શું થઈ ગયું આને? મજા આવી ને મમ્મી? હા હા મજા આવી. હવે તમને રોજ આવી મજા આવશે, ચિંતા ન કરતા. હું કઈ સમજી નહીં. અરે ધીરે ધીરે સમજી જાવ બધુંય. આ 4 દિવસથી ભીંડો કાપીને રાખ્યો છો તોય બનાવતી નથી ને રોજ બટેટા બટેટા જ કરે. મનીષા, એ મનીષા ક્યાં ગઈ? શું થયું મમ્મી? મનીષાને યાદ કરો છો? ક્યાં ગઈ છે ઈ? આ 4 દિવસથી જો તો ખરા ભીંડો આમાં કાપીને રાખ્યો તોય રોજ બટેટા જ બનાવે છે. મમ્મી તમે સાચું જ કહો છો. એક કામ કરો, મનીષાને છે ને આ ઘરમાં જ નથી રાખવી, એને મોકલી દો. એ આમથી કઈ કામની નથી. અને આ કેટલું મોંઘું શાક આવે છે એ ખબર છે? આમને આમ પડ્યું પડ્યું બગડી જાય છે. એટલે મને એવું લાગે છે ને ઘરમાંથી કાઢી નાખો. આ શું બોલે છે તું? એને ઘરમાંથી કાઢી નાખશો ને તો જ તમારી આત્માને શાંતિ મળશે. એક કામ કરું છું, એ હુતી છે, મોકલું હું. મમ્મી, તમને આદત થઈ ગઈ છે બધી વાતમાં ટકટક કરવાની. હવે વધારે મારી સામું બોલમાં. કાયમ માટે તું પોતાનું જ હલાવેશ, મારું કઈ સાંભળે છો? હા તો પણ હું ઘર હલાવું છું તો હું મારું જ ચલાવું ને. એક કામ કરો, તમે ઘર ચલાવો એટલે પછી તમારું જ ચલાવજો. તું મને મૂર્ખ ન સમજ હો. અરે વાહ વાહ, જોરદાર પ્રોગ્રામ હાલે છે હો. તું હું અંદર બેઠો બેઠો અમારી વાતો સાંભળતો હતો? આ તારી વહુ જો કેટલું મારી સામે બોલે છે. હજી ચાલુ રાખો, કેમ ઊભા રહી ગયા? આ જોવો ને, મમ્મીએ મારો મગજ ખરાબ કરીને રાખ્યો છે. અરે પણ તમે આ રીતે હું કામ બાંધો છો બોલી બોલીને? હું તો એમ કહું છું કે તમે કઈક વસ્તુ લઈને બાંધો, હરખી રીતના પૂરું કરો ને. એક હારે એક કામ કર મનીષા, તું છે ને હાવણી લઈ લે અને મમ્મીને છે ને એક દંડો આપી દે. બે એકબીજાને બાંધો અને જે પોગી રહે ને એના સામે વાળાને માથું ફોડ નાખો. આ કેવી વાત કરેસ તું? તું આની સાઈડ છો કે મારી સાઈડ છો? સમજાતું જ નથી. હું કોઈની સાઈડ નથી. તમે બાંધો, તમે જે કરવું હોય એ કરો, એકબીજાના માથા હાથ પગ બધું ભાંગી નાખો. તમને કેમ કઈ ફરક ન પડે? તમારા ભરોસે તો હું આ ઘરમાં આવી છું. કીધું તો ખરી, હું કોઈની સાઈડ નથી. કેમ કે કોઈની સાઈડ લેવા જાઉં ત્યારે મારે તકલીફ પડી જાય છે. હું મમ્મી બાજુ બોલું તો તને ખોટું લાગી જાય, તારી બાજુ બોલું તો મમ્મીને ખોટું લાગી જાય. મમ્મીને સમજાવવા જાઉં તો તને એમ થાય કે બસ આ એની પાછળ જ રહ્યા કરે છે, હવે મમ્મીને ન સમજાવું. અને તને સમજાવવા જાવ તો મમ્મીને એમ થઈ જાય કે આ તો હવે હમણાં 2 વર્ષ 1 વર્ષથી આવી છે, એની વાહે વાહે થવા માંડ્યો છે. એટલે મારે તો શું કરવાનું? કોઈક મારું તો વિચારો. છેલ્લી વાત હું તમને કહી દઉં છું, તમારે જે કરવું હોય એ કરજો. અને તમારે જો શાંતિથી રહેવું હોય ને તો ઠીક છે, શાંતિથી ન રહેવું હોય ને આવું ને આવું રોજ કરવું હોય ને તો હું જ આ ઘરમાં નહીં રહું. મને માફ કરી દે ભાવિન. મને એમ હતું કે આ ઘરમાં ખાલી મનીષાનું જ હાલશે ઈ આવી એટલે, તો મને કાંઈ કોઈ માનશે નહીં, કોઈ ગણશે નહીં, એટલે મેં એવું કર્યું. ભાવિન, મને માફ કરી દો. મેં તમારા વિશે ન વિચાર્યું. મેં હંમેશા એટલું જ વિચાર્યું કે મમ્મીને કઈ રીતના જવાબ આપવો.